અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 45 તાલુકામાં વરસાદ વરસ્યો છે। કચ્છના ભચાઉમાં સૌથી વધુ 1.89 ઇંચ વરસાદ વરસ્યો તો ગાંધીધામમાં 1.89, માંડવીમાં 1.81 ઇંચ વરસાદ ખાબક્યો છે। અંજારમાં 0.98 ઇંચ, નખત્રાણામાં 0.87 ઇંચ વરસાદ વરસ્યો તો અબડાસામાં 0.55, ડાંગના આહવામાં 0.43 ઇંચ વરસાદ, દ્વારકામાં 0.39 ઇંચ જ્યારે મુન્દ્રામાં 0.35 ઇંચ વરસાદ ખાબક્યો। તો 6 વાગ્યાથી લઈ બપોરના 12 વાગ્યા સુધીમાં કુલ 45 તાલુકાને વરસાદે ઘમરોળ્યા છે, જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ અને નવસારીમાં પડ્યો। કચ્છમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે। કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો એની વાત કરીએ તો કુલ 45 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં દ્વારકામાં 0.39 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કચ્છના ભચાઉમાં સૌથી વધારે 1.89 ઇંચ વરસાદ ખાબક્યો। અબડાસામાં 0.55, આહવામાં 0.43 ઇંચ, દ્વારકામાં 0.39 ઇંચ, જ્યારે કચ્છના મુન્દ્રામાં 0.35 ઇંચ વરસાદ વરસ્યો।